નમસ્કાર. અચ્છા, ભારતના બંધારણમાં કેટલી ભાષાઓને માન્યતા મળી છે? 22. પણ શું એ બધી યાદ છે? ઘણીવાર પરીક્ષામાં આ પ્રશ્ન આવે છે અને ત્યારે જ ગૂંચવાડો થાય છે. પણ જરાય ચિંતા ન કરતા. આજે આપણે એવી મસ્ત રીતો શીખીશું કે આ બધી ભાષાઓ આંગળીના ટેરવે યાદ રહી જશે. આ નંબરને બરાબર જુઓ. 22. આમ તો ખાલી એક આંકડો લાગે, પણ ભારતના બંધારણની વાત આવે ને તો આ નંબર બહુ જ ખાસ છે. શું લાગે છે, આ શું હોઈ શકે? અને જવાબ છે આપણા બંધારણના 8મા પરિશિષ્ટમાં જે 22 ભાષાઓને સત્તાવાર માન્યતા મળી છે એ. લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આ સવાલ જોવા મળે જ છે. તો ચાલો આજે આને એટલું પાક્કું કરી લઈએ કે ક્યારે ભૂલાય જ નહીં. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે આ ભાષાઓની બંધારણીય કહાની શું છે. પછી જે મૂળ 14 ભાષાઓ હતી એને એક નજર મારીશું. એ પછી નવી ભાષાઓ કઈ રીતે જોડાઈ એ જાણીશું. અને હા, સૌથી મજેદાર ભાગ, એને યાદ રાખવાની સુપર ટ્રિક્સ. અને છેલ્લે કેટલીક કામની વાતો જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ચાલો શરૂ કરીએ. એક વાત ખાસ સમજવા જેવી છે કે આ લિસ્ટમાં શરૂઆતથી જ 22 ભાષાઓ નહોતી. ના, જ્યારે 1950માં આપણું બંધારણ બન્યું ને ત્યારે આ આંકડો ઘણો નાનો હતો. હા, સાચું સાંભળ્યું. શરૂઆતમાં ફક્ત ને ફક્ત 14 ભાષાઓ જ હતી. તો આપણી આખી કહાણી અહીંથી શરૂ થાય છે. ચાલો જોઈએ કે આ પહેલી 14 ભાષાઓ કઈ હતી. હવે આ 14 ભાષાઓના નામની લાંબી લિસ્ટ જોઈને ગભરાવાની જરૂર નથી. આપણે એને ગોખવાના નથી. આપણે એકદમ સ્માર્ટ રીતે કામ કરીશું. આપણે આખા દેશનો એક પ્રાદેશિક પ્રવાસ કરીશું અને ભાષાઓને વિસ્તાર પ્રમાણે સમજીશું. જોજો કેટલું સહેલું લાગશે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ દક્ષિણ ભારતથી. સાઉથ ઇન્ડિયામાંથી 4 મુખ્ય ભાષાઓ હતી જેને આ લિસ્ટમાં પહેલેથી જ સ્થાન મળેલું હતું. કઈ 4? તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ. દક્ષિણ ભારતની આ 4 મુખ્ય ભાષાઓ દ્રવિડ ભાષા પરિવારનો મુખ્ય ભાગ છે. ઓકે, દક્ષિણથી હવે આપણે આવીએ પશ્ચિમ અને મધ્ય ભારત તરફ. આ વિસ્તારમાં પણ ભાષાઓની ઘણી વિવિધતા છે. અહીંથી કઈ કઈ ભાષાઓ છે? આપણી ગુજરાતી, મરાઠી, હિન્દી અને હા, સંસ્કૃત. જુઓ, અહીં એક મજેદાર વાત એ છે કે આધુનિક ભાષાઓની સાથે સાથે આપણી ક્લાસિકલ લેંગ્વેજ સંસ્કૃતને પણ સ્થાન મળ્યું છે. પશ્ચિમ પછી હવે વારો છે પૂર્વ ભારતનો. ચાલો જોઈએ કે દેશના પૂર્વીય ભાગમાંથી કઈ 3 ભાષાઓ આ લિસ્ટમાં હતી. તો પૂર્વ ભારતમાંથી છે બંગાળી, આસામી અને ઓડિયા. આ ત્રણેય ભાષાઓ પોતાનામાં ખૂબ જ સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવે છે. અને હવે આપણી મૂળ 14 ભાષાઓની આ પ્રાદેશિક સફરનો છેલ્લો સ્ટોપ, ઉત્તર ભારત. અહીંથી છે પંજાબી, કશ્મીરી અને ઉર્દૂ. તો આ થઈ ગઈ આપણી મૂળ 14 ભાષાઓ. જોયું, પ્રદેશ પ્રમાણે વહેંચી દીધી તો કેટલી સહેલાઈથી યાદ રહી ગઈ. સારું, તો 14 ભાષાઓ તો સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે આ લિસ્ટ 14થી 22 સુધી કઈ રીતે પહોંચ્યું? જવાબ છે બંધારણમાં થયેલા સુધારા. જેમ જેમ સમય આગળ વધ્યો, બીજી કેટલીક ભાષાઓને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું. આ 3 વર્ષ ખાસ યાદ રાખવા જેવા છે. 1967, 1992 અને 2003. આ એ જ 3 વર્ષ છે જ્યારે બંધારણમાં સુધારા કરીને 8મા પરિશિષ્ટમાં નવી ભાષાઓ ઉમેરવામાં આવી. અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. કયા વર્ષમાં કઈ ભાષા ઉમેરાઈ એ યાદ રાખવું થોડું અઘરું લાગે, બરાબર? પણ જરાય નહીં. આપણી પાસે એવી મજેદાર ટ્રિક્સ છે કે આ બધું એકદમ સરળ થઈ જશે. ચાલો પહેલી ટ્રિક જોઈએ. 21મો સુધારો. કઈ ભાષા ઉમેરાઈ? બસ એક જ વાક્ય યાદ રાખવાનું છે. 21 વર્ષની ઉંમરે સિંધી શીખ્યા. બસ આનાથી યાદ રહી જશે કે 21મા સુધારાથી સિંધી ભાષા ઉમેરાઈ. સેમ્પલ. હવે આવીએ 1992ના 71મા સુધારા પર. આના માટે આપણું જાદુઈ શબ્દ છે નમક. હા, એ જ રસોડાવાળું નમક. કેવી રીતે? ન પરથી નેપાળી, મ પરથી મણિપુરી અને ક પરથી કોંકણી. છે ને એકદમ સહેલું, નમક. અને હવે છેલ્લો સુધારો, 2003નો 92મો સુધારો. આને યાદ રાખવા માટે આપણે ગણિતનું બોર્ડમાસ નિયમ તો જાણતા જ હોઈશું. બસ એના જેવું જ છે. BDMS. B એટલે બોડો, D એટલે ડોગરી, M એટલે મૈથિલી અને S એટલે સંથાલી. BDMS. હવે તો ભૂલાવાનો કોઈ ચાન્સ જ નથી.
ચલો ફટાફટ કેટલીક એવી વાતો પર નજર નાખી લઈએ જેમાં પરીક્ષામાં મોટાભાગે ભૂલ થતી હોય છે. આને બરાબર મગજમાં બેસાડી દેજો. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અંગ્રેજી અને રાજસ્થાની આ બે ભાષાઓ 8મા પરિશિષ્ટમાં નથી. ઘણા લોકોને એવું લાગે છે કે અંગ્રેજી તો હશે જ, પણ ના, એ આ 22 ભાષાઓની યાદીમાં સામેલ નથી. તો એકવાર ફરીથી યાદ કરી લઈએ, લિસ્ટમાં છેલ્લે કઈ ભાષાઓ ઉમેરાઈ? 2003માં આપણી BDMS-વાળી 4 ભાષાઓ બોડો, ડોગરી, મેથિલી અને સંથાલી. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. ભારત તો ભાષાઓનો ખજાનો છે. સમયની સાથે ઘણું બધું બદલાય છે. તો શું લાગે છે, આવનારા સમયમાં બીજી કોઈ ભાષાઓ પણ આ પ્રતિષ્ઠિત લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી શકશે? આ સવાલ સાથે આપણે ભારતના ભાષાકીય ભવિષ્ય વિશે વિચારી શકીએ છીએ.